નમસ્કાર સાહેબ, શ્રી સુરત રાણા સમાજ આજે સમૂહ લગ્નનું આયોજન છે, આપનો સંદેશો આપશો? શ્રી અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત શ્રી સુરત રાણા સમાજ, શ્રી યુવા રાણા સમાજ સુરત, મહિલા ફોરમ સુરત દ્વારા આજે સુરત શહેરમાં 46મો આ સમૂહ લગ્નનું આયોજન પાર્ટી પ્લોટ ખાતે થઈ રહ્યું છે. શ્રી સુરત રાણા સમાજની સમૂહ લગ્ન માટેની એક પેટર્ન છે, એ અન્ય સમાજોથી અલગ પડે છે. સુરત રાણા સમાજ દ્વારા પોતાના ગોર મહારાજોની હાજરીમાં સવારે તમામ કન્યાઓ અને વરોનું સમૂહમાં રસક્તિ થાય છે. ત્યાર પછી સમૂહમાં વરઘોડો નીકળે છે અને ત્યારબાદ કન્યાદાનની વિધિ થાય છે. આ કન્યાદાનમાં પણ શ્રી સુરત રાણા સમાજના દાનવીરો દ્વારા એક કન્યાને દત્તક લેવામાં આવે છે અને સંપૂર્ણ કન્યાદાન એ જાહેર મંચ ઉપરથી જે કંઈક દાતાઓ છે એ દાતાઓ દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને કાશીરામભાઈ રાણા કે જેમના દ્વારા આની શરૂઆત થઈ હતી, એમની પણ એવી ઈચ્છા હતી કે સમાજમાં આવી રીતે સમૂહ લગ્ન દ્વારા સમાજના લોકોના નાણાંનો ખોટો વ્યય નહીં થાય, સમાજ આ બાને એક થાય અને ખોટી બડીઓ જે છે એ બડીઓમાંથી પણ સમાજને મુક્તિ મળે અને આમાં જે કંઈક નાણાંનો બચાવ થાય એ નાણાંનો ખર્ચ આ નવ દંપતીઓ પોતાના બાળકો પાસે ખર્ચે અને એમ કરીને સમાજ ઉત્થાનના કામમાં શ્રી સુરત રાણા સમાજ, શ્રી સુરત રાણા સમાજના દાનવીરો અને સુરત રાણા સમાજની સાથે સંકળાયેલા સૌ અગ્રણીઓ આજે એકત્રિત થઈને આ સમૂહ લગ્નમાં ખૂબ રંગે ચંગે આ સમૂહ લગ્ન ઉજવાય છે. હું આજે 31 જેટલા સમૂહ લગ્નમાં ભાગ લેનારા નવ યુવકોને, નવ દંપતીઓને દિલના આશીર્વાદ આપું છું. તેઓને ધન, વૈભવ, સુખ, શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, ખૂબ સારું આરોગ્ય રહે, ખૂબ સારું દાંપત્ય જીવન રહે એવી શુભકામના વ્યક્ત કરું છું. આભાર. ભારત માતાની. થેન્ક યુ સર. નમસ્કાર મેડમ, શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ આજે નવ દંપતીને શું આશીર્વાદ આપવા માંગે છે? શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ તરફથી હું નવ દંપતીને આજે આશીર્વાદ આપવા માંગુ છું કે તમારું દાંપત્ય જીવન ખૂબ સમૃદ્ધ, શાંતિમય અને ખૂબ પ્રસન્ન રીતે પૂર્ણ થાય. આગળ એમનું જીવન પોતાના વડીલો સાથે, પોતાના પરિવાર સાથે જે હેતુથી તમે લગ્નપ્રતિથી જોડાયા છો તો એ પરિપૂર્ણ થાય એવી ભાવનાથી તમે એકબીજાને પરસ્પર પતિ પત્ની અને માતા પિતાને પણ તમે એટલું જ માન અને આદરપૂર્વક એમને જીવનમાં ઉપયોગી થાવ અને ખૂબ જ પ્રસન્ન રીતે તમે તમારું દાંપત્ય જીવન પસાર કરો એવી અંતરથી શુભેચ્છા આપું છું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, શ્રી અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત આજે સુરતમાં સમૂહ લગ્ન છે, આપનો સંદેશો આપશો? શ્રી અખિલ ભારત રાણા સમાજ એમણે 10 સૂત્રી કાર્યક્રમ આપ્યા હતા અને સમાજમાં ક્રાંતિ માટે, સમાજના લોકોની જરૂરિયાત માટે આ સમૂહ લગ્નોત્સવનું શરૂઆત 1984થી કરવામાં આવી હતી. ત્યારથી શરૂ કરીને દર વસંત પંચમી અને અખાત્રીજે શ્રી સુરત રાણા સમાજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરતી આવી છે. પરિસ્થિતિ મુજબ અખાત્રીજના લગ્ન સમાજ માટે
થોડી તકલીફ પડતી હતી, મહારાજોને તકલીફ પડતી હતી અને સમય સંજોગોને અનુસાર સમાજમાં બદલાવ આવતા ગયા. આને કારણે સમાજે નક્કી કર્યું કે સમૂહ લગ્નોત્સવ વર્ષમાં એકવાર વસંત પંચમીના રોજ નિર્ધારિત રાખવા, જેથી સૌને અનુકૂળતા રહે. એમ 1984થી શરૂ થયેલી આ પરંપરા આજે પણ શ્રી સુરત રાણા સમાજે જાળવી રાખી છે અને એનો ખૂબ ખૂબ આનંદ છે. આજે આટલા વર્ષો થયા, સમાજના ઘણા બધા પરિવારો આ સમૂહ લગ્નોત્સવથી એકબીજાની સાથે લગ્નના બંધનોથી એ યુગલો જોડાયા છે અને એ લોકોનું લગ્ન જીવન ખૂબ જ સુખરૂપ રીતે પાર પડે છે. રાણા સમાજ જ્યારે આ સમૂહ લગ્ન ઉત્સવ શરૂ થયા ત્યારે સમાજની જેમ વસ્તી હતી એવા નવાપરા વિસ્તાર, બેગમપરા વિસ્તાર, જાગનાથ સોસાયટી એમ વિવિધ વિસ્તારોમાં આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરતું હતું. 10 વર્ષ પહેલાં પરિસ્થિતિમાં ફરીથી બદલાવ લાવ્યો. સમાજના અનેક યુગલો આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેતા થયા. એના કારણે મોટા સ્થળની આવશ્યકતા પડી અને આ પાછલા 10 વર્ષમાં આ સમૂહ લગ્નોત્સવ ઉમરા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યું છે અને સમાજનો ખૂબ વિશાળ વર્ગ આ જગ્યાની અનુકૂળતાને કારણે સમૂહ લગ્નોત્સવમાં ભાગ લે છે. એમના સગા સંબંધીઓની એ ખૂબ સારી રીતે સગવડ આ સમૂહ લગ્નોત્સવમાં જળવાઈ રહી છે. ખાસ કરીને આ સમૂહ લગ્નોત્સવનો જે મેઇન એઇમ છે કે જે જરૂરિયાતમંદવાળા પરિવારો છે, જેઓ પોતાના બાળકોનો જે યુવાન થઈ ગયા છે એના લગ્નો માટે જે આર્થિક રીતે પહોંચી વળતા નથી અને સમાજના રિવાજોને પણ એ લોકોએ પાળવા છે, તો એના માટે આ સમૂહ લગ્નોત્સવ એ આયોજન શરૂઆતથી જ કરવાનો એનો ધ્યેય હતો અને આજે પણ એ જ ધ્યેયને લઈને કે જે આ લગ્નોત્સવ થકી એ આ સમાજના ખમતીદરો છે, એ ખમતીદરો આ આખા સમૂહ લગ્નોત્સવનો પૂરો ભાર એ એમના ખભે ઉઠાવી લે છે અને એને કારણે આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુવક યુવતી અને એના પરિવારજનો ખૂબ સારી રીતે એમના બાળકોના યુવાનોના યુવતીઓના લગ્ન પૂર્ણ કરી શકે છે અને આવનારા દિવસો માટેના જે કંઈ બાથું છે એ સંપૂર્ણ એ લોકોની ઘર વખરીનો સામાન એ સમાજ તરફથી એ લોકોને મળે છે અને એ સિવાય પણ સમાજના અનેક નામી અનામી દાતાઓ એ પોતાની અંગત રીતે પણ કન્યાદાન અને બીજી ભેટ સોગાદો આ નવવિવાહિત યુગલોને આપતા હોય છે. તો આ સમૂહ લગ્નોત્સવ સમાજની પરિસ્થિતિ એમના સમાજના જ્ઞાતિજનોને અનુકૂળ રીતે એમાં ફેરફાર લાવીને સમયાંતરે એમાં ફેરફાર કરते રહે છે અને જ્ઞાતિબંધુઓને એમની જરૂરિયાતને પૂરી પાડવા માટેનું ખૂબ સારું પરિબળ બની રહે છે. એ જ આ સમૂહ લગ્નોત્સવનો એ હેતુ છે. થેન્ક યુ સર. સમૂહ લગ્ન માટે આભારી કોણ છે? જ્યારે સમાજના વડીલોએ આ સમૂહ લગ્નોત્સવ યોજવાનું એનું પ્રથમ લક્ષ્ય શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા એનું બીજ રોપવામાં આવેલું હતું. આ બીજ એનું ફળ એ પરિપક્વ કેવી રીતે થાય, તો રાણા સમાજ તો પૂરા ગુજરાતમાં વ્યાપ્ત છે, મહારાષ્ટ્રમાં વ્યાપ્ત છે, મધ્યપ્રદેશ છે, તો આ બધી જગ્યાએ એ અખિલ ભારત તો પહોંચી ના રહે એટલે એણે જે તે સ્થળોએ જે રાણા જ્ઞાતિની સંસ્થાઓ છે તેઓને સૌને આ બીડું ઝડપવાનું, આ બીજને એક અંકુરિત કરી અને એમાંથી છોડ બનાવી અને વટવૃક્ષ બનાવવાનું કામ એ જ્ઞાતિઓની સંસ્થાઓને એ આપી દેવામાં આવેલું હતું. આજે જે આ સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યા છે તે શ્રી અખિલ ભારત રાણા સમાજની પ્રેરણાથી આ પ્રેરક સૂત્રથી શ્રી સુરત રાણા સમાજ,
શ્રી સુરત રાણા સમાજ યુવા ફોરમ અને મહિલા ફોરમ એના સંયુક્ત પ્રયાસોથી એ ખૂબ સારી રીતે યોજાઈ રહ્યા છે. એના માટે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને જે સ્વયંસેવકો છે અને જ્ઞાતિના દાતાઓ છે એ સૌ તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર સાહેબ, આ 31 નવ દંપતીના આશીર્વાદ આપશો. જી, સુરત રાણા સમાજ મહિલા ફોરમ અને યુવા ફોરમ અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત આ એક 46મો સમૂહ લગ્ન ઉત્સવ સુરત ખાતે આજે યોજાઈ રહ્યો છે અને એમાં 31 યુગલો આ સમૂહ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે. એ તમામ નવ દંપતીઓને હું મારા અંતરથી આશીર્વાદ આપું છું કે એમનું લગ્ન જીવન ખૂબ જ સફળતાપૂર્વક પાર પડે અને એનું જીવન એક નિર્વિઘ્ન પાર પડીને એક સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવી હું આશા રાખું છું અને એ અપેક્ષા સહ સૌને આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને અંતરના આશીર્વાદ. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર સાહેબ, આજના સમૂહ લગ્ન વિશે મેસેજ આપશો. અખિલ ભારતીય રાણા સમાજ, શ્રી સુરત રાણા સમાજ, શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ તેમજ યુવા રાણા સમાજ આયોજિત આ 46માં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આજે 31 જેટલી દીકરીઓએ સમાજની જે સામાન્ય ઘરમાંથી આવે છે એ દીકરીઓને સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તેમાં અમારી અખિલ ભારતીયની ટીમ, સુરતની ટીમ, યુવાની ટીમ અને મહિલાની ટીમ છેલ્લા 2 મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અટંગ પ્રયાસ કરી રહી છે. સમાજના દાદાશ્રીઓ દ્વારા પુષ્કળ દાન આવે છે. એ દાનમાંથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. એ ઉપરાંત જે ગુપ્ત દાન આપી જાય છે અમને લોકોને, જે નામ પણ નથી આપતા, એવા ચામુંડા માતાના નામે બી દાન અમને આપી જાય છે. અને સમાજ બી આ કાર્યક્રમની અંદર ભરપૂર સાથ આપે છે. સવારે 10 વાગે ગ્રહશાંતિ આરંભ કરીએ છીએ, બપોરે 4 વાગે સમૂહ વરઘોડો કરીએ છીએ. ગ્રહશાંતિ પટ્યા બાદ બપોરનું ભોજન પણ લગભગ 5000 થી 6000 જેટલો માણસોનું સમૂહ ભોજનનું બી આયોજન કરીએ છીએ. સમાજ જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરે છે ત્યારે આખો સમાજ રંગે ચંગે ચરીને આનંદનો માહોલ કરીને સાથ સહકાર આપવા તૈયાર રહે છે. તેમાં ખાસ કરીને અમારી યુવા ટીમ, સુરતની ટીમ, મહિલા ટીમ સખત મહેનત કરીને સફળ કરે છે કાર્યક્રમ, જેના હું તમામ મારા હોદ્દેદારો, કમિટીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ સર. હું અનાઈભાઈ છબીલદાસ જરીવાલા, શ્રી યુવાના સમાજનો પ્રમુખ છું. સાથે મારા સાથી મિત્ર મહામંત્રી વિજયભાઈ, અમારા સીએ પંકજભાઈ, અમારા હોનાર કાર્યકર્તા કમલભાઈ, જે મારી આ યુવાના કાર્યકર્તા છે, તે સૌ સમાજમાં સાથ સહકાર આપનારા તમામનો અમે આખી સુરત સમાજ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવનાર સમયમાં બી આપ સૌ અમને મદદ કરશો એવી આભાર, શુભેચ્છાઓ. ધન્યવાદ.